નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. એક સમય હતો તે દરમિયાન જે વિકાસના ઉદાહરણ આપવામાં આવતા ગુજરાતના શાંતિનું ઉદાહરણ આપવામાં આવતું, પરંતુ હવે ગુજરાતના ક્રાઇમના કિસ્સા ચર્ચાઈ રહ્યા છે. ગુજરાતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી. અસામાજિક તત્વો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. એવી અનેક ઘટનાઓ સામે આવી છેલ્લા કેટલાક દિવસોમાં. રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે, ક્યાંક લૂંટનો પ્રયાસ, ક્યાંક જાહેરમાં હત્યા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગે છે. અસામાજિક તત્વોમાં ગુજરાત પોલીસનો ખોફ નથી રહ્યો કે ખોફ ઉતરી રહ્યો છે તે સવાલ થઈ રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. જણાવ્યું કે શહેરમાં ગુનાખોરી કાબૂમાં છે, કાયદો અને વ્યવસ્થા પોતાનું કામ કરી રહી છે. પરંતુ ક્યાંક આંકડાની વાત કરીએ તો વર્ષ 2024 દરમિયાન જ અમદાવાદમાં 79 હત્યાના ગુના નોંધાયા, 75 જેટલા હત્યાના પ્રયાસના ગુના નોંધાયા. આ આંકડા બતાવી રહ્યા છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી છે. આખરે આ રાજ્યમાં જે વિકાસ થયો છે, જે વાતો થાય છે, પરંતુ એવું તો શું થઈ રહ્યું છે કે તેની સાથે રાજ્યમાં ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. અનલિમિટેડ ક્રાઇમ. તો આ જ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં છે તેવું જણાવ્યું. સાથે જે ક્યાંક આંકડા સામે આવ્યા છે, વાસ્તવિકતા કંઈક અલગ છે. સાથે વિપક્ષ નેતાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી. શું કહ્યું એકવાર સાંભળી લઈએ. तो क्राइम ऑलमोस्ट सभी हेड में एक्सेप्ट थोड़ा चीटिंग, क्रिमिनल ब्रीच ऑफ ट्रस्ट और साइबर क्राइम में थोड़ा बढ़ा है. बाकी क्राइम तो काबू में है, लेकिन कभी कभी स्पाइक सा आ जाता है. कोई इंसिडेंट्स अचानक विद इन ए स्पैन हो जाते हैं. जैसे अहमदाबाद में ओवरऑल क्राइम कोई ऐसा नहीं है कि कोई आउट ऑफ कंट्रोल है, ऐसा कुछ भी नहीं है. इंसिडेंट्स बना, अनफॉर्चुनेट रहा, लेकिन पुलिस का आप रेस्पॉन्स देखिए. पुलिस ने तुरंत उसको टीम बना के और सॉल्व किया और आरोपियों को रतलाम के पास से पकड़ा है. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે ગુંડાઓ, હત્યારાઓ અને બળાત્કારીઓ બેફામ છે. ને સરકારમાં બેઠેલા મંત્રીઓ ને જવાબદાર લોકો મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા વળવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં જ જે રીતે હત્યાઓના બનાવો બહાર આવી રહ્યા છે, કાગડા પીટનો બનાવ હોય કે બોપલનો બનાવ હોય કે જમીન દલાલની હત્યાનો બનાવ હોય, રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના હોય કે વડોદરામાં આજે હત્યાની ઘટના હોય, બધી જ બાજુ ગુંડાઓ જાણે બેફામ હોય. પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ નથી અને હવે ડર પણ નથી રહ્યો. તો આ જ મામલે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અંબાલાલ ચૌહાણ પૂર્વ IPS અધિકારી છે, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે, શૈલેષભાઈ પરમાર BJP નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું નિવેદન સામે આવે છે. કાયદો વ્યવસ્થાને લઈને જે નિવેદન આપે છે, આ સાથે ક્યાંક અમદાવાદની સ્થિતિની જો આપણે વાત કરીએ, છેલ્લા 10 દિવસમાં 5 એવી હત્યાની ઘટના બની. આ સાથે ક્યાંક રાજ્યની પણ આપણે વાત કરીએ, રાજ્યમાં તો અનેક એવા બનાવો રોજ બરોજ, ક્યાંક દિવાળી બાદ આવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, અહેવાલો જોયા છે. આ સ્થિતિ આખરે નિર્માણ શું થઈ રહી છે? ગુજરાત હવે કેટલું સેફ અને સિક્યોર? કુંજ, આખા ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાત છે ને એ સામાન્ય રીતે એની જે છાપ છે બહારના રાજ્યોમાં પણ એ સુશિક્ષિત, શાંતિપ્રિય, સમૃદ્ધ, સુશિક્ષિત અને ભાજપની ટર્મિનોલોજીમાં મોડેલ સ્ટેટ છે. અને ગુજરાત પર આપણને સૌને ગર્વ છે, કારણ કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જે છે એના ઉપર આપણને ચોક્કસપણે એક અભિમાન છે, ગૌરવ છે કે ભાઈ આપણે ત્યાં રાત્રે પણ મહિલાઓ એકલ દોકલ નીકળી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોનો જો આપણે જોઈએ તો અમે અચાનક જ પલટો આવ્યો છે. જે બહારના રાજ્યોના અધિકારીઓ અહીંયા આવે છે ને
એ ગુજરાતમાં વસી જાય છે, એમને વસવાટ કરવાનું મન થાય છે, કારણ કે ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે. પરંતુ હમણાં જુઓ તો 7 થી 8 જેટલી હત્યાઓના બનાવ બન્યા છે. એમાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાઓ તો માત્ર અમદાવાદમાં જ થઈ છે. અને એ જે આખો જે સમય ઊભો થયો છે અત્યારનો, લોકોની અસહિષ્ણુતા કેમ આટલી બધી વધી ગઈ છે કે તમે સામાન્ય રીતે કોઈને વાહન ધીમું ચલાવવાનું કહો કે સરખું ચલાવવાનું કહો તો છરો લઈને બહાર આવી જાય, હત્યા કરી નાખે. તમે કોઈને એમ કહો કે ફટાકડા ના ફોડો, મારે ઘર કોઈ અમને ડિસ્ટર્બ થઈએ છીએ, તો રિવોલ્વરો લઈને બહાર આવી જાય. કેવા પ્રકારના ગુજરાતમાં બનાવો બનવાના ચાલુ થયા છે. આજે જો અમદાવાદની માત્ર વાત કરીએ તો અમદાવાદમાં આજે કમિશનર GS મલિક સાહેબે પ્રેસ કોન્ફરન્સ લીધી હતી અને એમાં એમણે દાવો કર્યો હતો GS મલિકે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કાબૂમાં છે. અને પરંતુ એમણે જે આંકડા આપ્યા ને એ ચોક્કસપણે ચોંકાવનારા છે. એમાં હત્યાના બનાવો છેલ્લા 10 મહિનાની વાત છે, 1 જાન્યુઆરીથી 31મી ઓક્ટોબર સુધીમાં હત્યાના 73 બનાવો છે, હત્યાના પ્રયાસના 74 છે, ધાડ એના 10 છે, લૂંટના 96 છે, ઘરફોડ ચોરી 312 છે અને ચોરીના 3150 છે, રાયોટિંગના 51 છે, છેતરપિંડી 420 છે, વિશ્વાસઘાતની 88 ફરિયાદો છે, એટ્રોસિટી 251 અને પાસાના 806. આ તમે જુઓ તો આંકડા ચોંકાવનારા છે. અને આજે જે અમદાવાદનું જે પોલીસ દળ છે એમાં એક બહુ જ મોટી ઘટના બની છે કે એક જ દિવસમાં 2 PI સસ્પેન્ડ થયા છે. અંબાલાલભાઈ, એમાં જે કાગડા પીસ વિસ્તારમાં જે બનાવ બન્યો હત્યાનો, એને કારણે ત્યાંના જે PI છે SA પટેલ એ સસ્પેન્ડ થયા છે. જ્યારે જે નહેરુનગર પાસે જે હત્યા થઈ વેપારીની, એને કારણે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના PI BD જીલરિયા સસ્પેન્ડ થયા છે. જો બધું કાયદોની વ્યવસ્થા સારું હોય તો આવું ના બની શકે. હવે આખા ગુજરાતની જો વાત કરીએ તો આપણે સૌથી ખરાબ ઘટના બની હતી બોપલમાં બની હતી કે માઇકામાં જે બહારનો વિદ્યાર્થી અભ્યાસ કરવા આવ્યો હતો અને કાર સરખી રીતે ચલાવવાનું કહેતા એક પોલીસ કર્મીએ જ એને છરો મારી દીધો હતો અને એની હત્યા થઈ હતી. ગઈકાલે સુરતમાં આવી જ ઘટના બની કે વાહન સરખું ચલાવવાની બાબતમાં એક આધેડને ટેમ્પોએ 15-20 મીટર ઘસડીને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું. પાટણની જે મેડિકલ કોલેજ છે એની જે ઘટના બની છે, ધારપુર મેડિકલ કોલેજ, સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કર્યું, લગભગ લાંબો સમય સુધી એ વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા, ગાળો બોલવાનો ને બીભત્સ ડાન્સ કરવાના એમની પાસે એમને હુકમો કર્યા અને આ ઊભા રહેવાના કારણે એક જે વિદ્યાર્થી છે એ પડી ગયો, MBBSનો 1લા વર્ષનો વિદ્યાર્થી, અને એનું મૃત્યુ થયું. આ બાદ તંત્ર ચોક્કસપણે દોડતું થયું છે. 15 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા છે અને એમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ એક ઘરનો દીવો ચોક્કસપણે બુઝાઈ ગયો છે. હવે બીજી વાત કરીએ તો વડોદરાના પૂર્વ કોર્પોરેટર છે રમેશભાઈ પરમાર, એના દીકરાને એક બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરીના ઘા મારીને સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી નાખી, પોલીસની હાજરીમાં. પછી જે કાગડા પીઠનો બનાવ બન્યો છે એ ન્યૂ ક્લોથ માર્કેટ પાસે ગઈકાલે એક બુટલેગરે 2 યુવકો ઉપર છરાથી હુમલો કર્યો હતો, જેમાં એક ઘાયલ છે જ્યારે એક યુવકનું મૃત્યુ થયું. આજે એ જે અલ્પેશ ઠાકોર નામના યુવકનું મૃત્યુ થયું, એના આખા સમાજે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અનેક પ્રકારના આક્ષેપો PI સામે પણ કર્યા હતા અને ત્યારબાદ GS મલિકે જે PI છે એને સસ્પેન્ડ કર્યા છે. બીજો જે છે યુવક એ ચોક્કસ આજે ઘાયલ છે. હવે
પછીનો બનાવ છે નહેરુનગરમાં કે જે શાકભાજીના વેપારી હતા બદામજી છમનાજી, એને માથામાં ગોળી મારીને હત્યા થઈ. જોકે અત્યારે છેલ્લા ન્યૂઝ એવા આવ્યા છે કે એના હત્યારા છે એ રતલામ પાસેથી પકડાઈ ગયા છે. એમને ટ્રેન નહોતી મળી એટલે બસ રસ્તે એ ભાગ્યા હતા. પોલીસે એનો પીછો કર્યો હતો અને રતલામ પાસેથી એ પકડાઈ ગયા અને એમણે એમ કહ્યું છે કે આ જે બદામજી છે એના ભત્રીજાએ એમને 25 લાખની સોપારી આપી હતી. અને જો કે પોલીસની બેદરકારી ત્યાં છે કે આ જ વ્યક્તિ ઉપર થોડા સમય પહેલા હુમલો થયો હતો ને એને અરજી આપી હતી. જો એ વખતે ગંભીરતાથી લેવાયું હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોય. બીજું, સુરતમાં પણ ગઈકાલે એક યુવાનની હત્યા થઈ છે. એટલે હત્યાનો સિલસિલો છે એ ચાલુ છે. આજે આપણે જ્યારે ક્રાઇમ અનલિમિટેડ કહીએ તો આપણે માત્ર હત્યાની જ ચર્ચા કરી, પણ બધા જ ગુનાઓ વધતા જાય છે. તમે જુઓ કે પોરબંદરમાંથી 3,500 કરોડનું ડ્રગ્સ પકડાય છે, ગઈકાલની વાત છે. એ પછી સુરતમાંથી નહીં એમડી ડ્રગ્સ પકડાયું હતું અને એમડી ડ્રગ્સની તો ફેક્ટરીઓ ખોલવા માંડી છે. એટલે કયો ક્રાઇમ ઓછો છે એવું આપણે કહી શકીએ એમ નથી. આણંદની અંદર એક કોર્પોરેટરે એક દુષ્કર્મ એક મહિલા સાથે કર્યું, જેને કારણે આજે એને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. તમામ જે ઘટનાઓ બની રહી છે એ ગુજરાત માટે ખૂબ જ અસામાન્ય ઘટનાઓ છે. ફટાકડા ફોડવા જેવી બાબતોમાં પણ હત્યાઓ આ વખતે થઈ છે. આવા સમાચારો દિવાળી ઉપર ભાગ્યે જ ભૂતકાળમાં પણ સાંભળવા મળ્યા છે. હવે માણસ પોતે અસહિષ્ણુ થઈ ગયો છે. આધિ વ્યાધિને ઉપાધિથી પીડાતી વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં હોઈને આવી રીતે કરી બેસે છે કે દારૂના નશામાં કરી બેસે છે. જેમ કે બોપલની ઘટનામાં પેલો કોન્સ્ટેબલ જે પકડાયો એને કહ્યું કે હું નશામાં હતો. એટલે આખું જે ઘટનાઓ જે બની રહી છે એ ચોક્કસપણે ચિંતા જગાવનારી છે. આના પર આપણે તમામ લોકોએ ચિંતન કરવું પડે એવી છે કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. જે કોન્સ્ટેબલે બીજો કોઈ હુમલો કરતો હોય તો એની બચાવવાની ફરજ છે, એને બદલે એ જ છરો મારી દે છે. જે ડોક્ટરે દર્દીને બચાવવાનો એને બદલે એ જ ખોટું જરૂરી ના હોય છતાં એના હૃદયમાં એન્જિયોપ્લાસ્ટી કરીને એને દેવલોક પહોંચાડી દે છે. આપણે આ ગુજરાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ આ બહુ ચિંતાનો વિષય છે. અને આગળ હવે જે દિવાળી પહેલાની ઘટનાઓ હતી એ હું પછી કહીશ. શૈલેષભાઈ પાસેથી પહેલા જવાબ લઈ લે. શૈલેષભાઈ, કેમ આખરે આ શું થઈ રહ્યું છે? કેમ કે આ ઘટનાઓ ખરેખર ચિંતાજનક છે. ગુજરાતનું આપણે એક્ઝામ્પલ અન્ય રાજ્યોમાં સરખામણી કરીએ છીએ, પરંતુ આ હાલની સ્થિતિને જોતા ક્યાંક લોકો કેવી રીતના સેફ રહેશે? હાલો, મારો અવાજ આવે છે? જી શૈલેષભાઈ. જે પ્રકારની ઘટનાઓ ટૂંકા ગાળામાં જે બની છે એ ધૃણાસ્પદ ઘટનાઓ છે, વખોડવાલાયક ઘટનાઓ છે. એ ઘટનાના મૂળમાં જવા માટે ગૃહ વિભાગ સતત પ્રયત્નશીલ છે. આપણી એસએમસી જે છે સ્ટેટ મોનિટરિંગ સેલ એ પણ એમાં પ્રયત્નશીલ છે. પરંતુ જે પ્રકારે હમણાં વાત કરતા હતા કે બોપલમાં બનાવ બન્યો, વડોદરામાં બનાવ બન્યો, જે બનાવ બને છે ને એ આપણને દેખાય છે એવો બનાવ બનવા ન જોઈએ. અમે માનીએ છીએ કે આ કોઈ પણ પ્રકારના બનાવ ગુજરાતને શાંતિ, સલામતી અને સુખાકારી માટે આપણે જાણીએ છીએ. કોઈ પણ જાતનો બનાવ બનવો ન જોઈએ એ પણ આપણી ફરજમાં આવે છે. પરંતુ જે પ્રકારે ગૃહ વિભાગના આપણા વડા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કામગીરી કરી રહ્યા છે અને એમાં કદાચ કરોડોનો ડ્રગ્સ પકડવાની વાત હોય, કરોડોનો દારૂ પકડવાની વાત હોય કે આવા ગુનેગારોને પકડવાની વાત હોય કે એ કદાચ દીપક ઠક્કર જેવા જે લોકો દુબઈ ભાગી ગયા હોય એને પણ ટ્રાન્સફર વોરંટથી લઈ આવવાની વાત હોય, એ રોડ કોર્નર નોટિસ જારી કરીને કરવાની વાત હોય કે આવા જે છરીના ઘા મરી દે છે અથવા તો કોઈનું નાની નાની વાતમાં મર્ડર અને ખૂન કરી નાખે છે એની વાત હોય. પરંતુ જે પ્રકારે ગુજરાતને ડેવલપ મોડલ તરીકે જાણીએ છીએ એ પ્રકારના મોડલમાં કોઈ વિક્ષેપ કરવાની કોશિશ કરશે તો આ સરકાર એને છોડવાના મતમાં નથી. હું ત્યાં સુધી કહું છું, માનો કે ભૂલમાં અથવા તો ઉતાવળમાં અથવા તો કંઈક એની પેલી ઓલામાં એને ગુનો કરી દીધો છે, પણ આ સરકાર ગુનાના મૂળમાં જાય છે. એફઆઈઆર થયા પછી તરત કામગીરી કરે છે. પછી જે પ્રકારે પોલીસ કસ્ટડીમાં એ ગુનેગાર
ગુનેગાર જાય છે અને પછી એને કોર્ટમાં જ્યારે હાજર કરવાનો હોય, જ્યારે એના રિમાન્ડ પૂરા થાય અને કોર્ટમાં હાજર કરવાનો હોય, ત્યારે જે એની સ્થિતિ હોય છે એ પણ જોવા જેવી હોય છે. એને ચાલવામાં પણ કુકડા ચાલ લાગતી હોય છે. એ પ્રકારની ટ્રીટમેન્ટ ગુજરાત સરકાર કરે છે અને ગૃહ વિભાગ કરે છે. જે પ્રકારની પોલીસની કામગીરી છે કે તહેકીકાત જે છે એના મૂળમાં જાય છે. એ કદાચ ડ્રગ્સની સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત હોય, એ કદાચ કોસ્ટગાર્ડ અને એટીએસ ને એસઓજી ત્રણેય મળી અને ડ્રગ્સ પકડવાની વાત હોય. 2019માં જે પ્રકારે પોરબંદરથી ડ્રગ્સ પકડ્યું, સલાયાથી પકડ્યું, મુન્દ્રાથી પકડ્યું, કંડલાથી, જખોબંદરથી, અને આ પ્રકારની કામગીરી કરી છે. એટલે અમે કહીએ છીએ, અમે એમ નથી કહેતા કે આ બધી ગુનાઓ થયા એ બરાબર છે કે નહીં, પરંતુ એ ગુના થયા પછી એના મૂળમાં ગયા છીએ અને પરિણામ પણ લાવ્યા છીએ. મુકેશભાઈ, શું કહેવું છે? આ ડેવલપમેન્ટની વાત કરી શૈલેષભાઈ કીધું પરિણામ પણ લાવ્યા છે, પરંતુ ડેવલપમેન્ટ ક્રાઇમમાં પણ તેટલું થયું છે, માનો છો આપ? જો એમની વાત શૈલેષભાઈની જે છે ને એ બાબતે હું સંમત છું કે સરકાર કામ કરે છે. હું એમ કહું છું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ગુજરાતની જનતા અવિરતપણે વિશ્વાસ મૂકતી હોય, ખોબલે મત આપતી હોય, તો શું કામ કરવા નહીં તો શું જોઈ રહેવા માટે આપતી હોય છે? કામ તો કરવું જ પડે ને. સરકારનું કામ છે, પ્રજા ટેક્સના પૈસા આપે છે અને એમાંથી આપણે વહીવટ કરીએ છીએ અને એના ભાગરૂપે આપણે એને સુખાકારી હોય, સગવડતા હોય, પ્રાથમિક સુવિધા એ બધું આપણે આપવાનું. આ સરકારનું કામ છે, એમાં કહેવાની તો કઈ જરૂર છે જ નહીં. સરકાર કામ કરે છે, પણ સરકાર જે રીતે કામ કરવું જોઈએ નથી કરતી. એના ભાગરૂપે આજે તમે સમજો ડોક્ટરો માફિયા બન્યા છે. આ પણ એક ભાગ છે ક્રાઇમનો. ફૂડની અંદર પણ લોકો માફિયા બન્યા છે, બેફામ થયા છે કે આજે શરીર જોડે પણ ખિલવાડ કરતા વિચારતા નથી. રેવન્યુની અંદર પણ જમીન માફિયાઓ બેફામ છે. કોઈનું પણ કંઈ પણ ઘસાઈ જાય કંઈ ખબર ના પડે, પણ એની અંદર પણ મૂળમાં કાયદો અને વ્યવસ્થા જ આવે છે. ડોક્ટરો જે પ્રકારના ક્રાઇમ કરી રહ્યા છે એ પણ આપણે સૌ જોઈએ છે. નકલી દવાખાના ખુલી જાય છે, આવા ક્રાઇમ થાય છે. નકલી જજો આવી જાય, નકલી કચેરીઓ ખુલી જાય, નકલી મામલતદાર આવી જાય, આવા ક્રાઇમ થતા ડરતા નથી લોકો. સમજો, ખાખી અને ખાદી આ બંનેનો એક ખોફ હતો પહેલા. તમે પહેલાના જમાનામાં જુઓ ને તો સરકારી પોલીસની જીપ આપણા ઘર પાસે ઉભી રહે, બાજુના ઘર પાસે આવે ને તો આપણને પેટમાં ફાળ પડે કે પોલીસ કેમ આવી હશે. આ એક અંદરથી ડર હતો, જે આજે ડર નથી. એ ડર બેસાડવાની જરૂર છે, સામાન્ય પબ્લિક ઉપર નહીં. જે ગુંડાઓ બેફામ બન્યા છે એના ઉપર. જે તમારું આજનું સૂત્ર કે જે હેડિંગ છે ને એ ખૂબ સરસ છે કે અનલિમિટેડ ક્રાઇમ, એટલે એમાં બેફામ ક્રાઇમ થાય. હવે 79 હત્યાઓ જો 2024માં થઈ હોય અને પોલીસ કમિશનર શ્રી એમ કહેતા હોય કે કાયદો ને વ્યવસ્થા કાબુમાં છે, તો મને એમ લાગે છે કમિશનર શ્રી આપને હવે તો મારાથી કંઈ બોલાય નહીં, કારણ કે આપ તો કમિશનર છો ગુજરાત સરકારના, એટલે કંઈ ના બોલાય. પણ ખરેખર આ સારી બાબત છે. આ ગુજરાત જે છે એ ખૂબ શાંતિપ્રિય, અને ગુજરાતની અંદર તમે જુઓ આખા દેશમાંથી, દરેક રાજ્યમાંથી અહીંયા લોકો વસવાટ કરવા એટલે આવતા હતા. એ જાણીતું હતું કે આ ગુજરાત શાંત છે, સમૃદ્ધ છે, વેપારી છે, એટલા માટે આવતું હતું કે ધંધા, રોજગાર, નોકરી શાંતિથી કરી શકે. આજની જે પરિસ્થિતિ છે એની અંદર ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. એમનું એવું કેવું છે કે અમે એના મૂળમાં જઈએ છીએ. આપણે ક્યાં ના પાડી? તમે એના મૂળમાં જાઓ જ છો, પણ મૂળમાં જવું પડે છે એવા બનાવો ઘટતા નથી. આ એક સૌથી મોટો સવાલ છે. આજે બોપલની અંદર પ્રિયાંશુ જૈનનો જે કેસ બન્યો એ આખું જે 24 કલાકમાં પકડાયો એનું કારણ જુદું છે, અને સામાન્ય માણસની જો આ ઘટના થઈ હોય તો એનું કારણ જુદું છે. તમારા છેડા મજબૂત હોય તો એની તપાસ કઈ રીતે થાય અને સામાન્ય માણસ કઈ રીતે પીડાય, એ બી એક ક્રાઇમનો ભાગ અત્યારે બન્યો છે. બીજી વાત એવી છે, આજે ડેપ્યુટી મેયર કક્ષાના લોકો ઉપર હુમલા થાય, પોતાની જ સરકારના માણસ. આજે ખરેખર આપણને અંદરથી એવું ના લાગે કે આજે કયા પદ પર બેઠેલો માણસ શું કરવા માટે એને ચૂંટ્યો છે, અને એના ઉપર પણ હુમલો થાય તો હવે એના મૂળમાં જઈને પણ તપાસ કરવી પડે કે શું થાય છે. અને અત્યારે હાલ ગુજરાતના અને શહેરોના પોલીસ સ્ટેશનોમાં સાહેબ પોલીસ છે ને, જે કમિશનર સાહેબે વાત કરી કે
કાયદો વ્યવસ્થા જળવાયેલી છે એનું એક એમને ખ્યાલ નથી કે દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે પોલીસ ફરિયાદ લેવામાં ઠાગા ઠૈયા કરે છે. સામાન્ય માણસ ફરિયાદ કરવા જાય કે એને આ તમે એક ગુનો બન્યો છે કે જે રીતે પેલું નહેરુનગરમાં હત્યા થઈ વેપારીની, હવે એ માણસે પહેલા અરજી આપેલી, જો એના ઉપર ગંભીરતાથી એ વિસ્તારની પોલીસે પગલાં લીધા હોત તો હું માનું છું કે કદાચ એ માણસ આજે બચી ગયો હોત, પણ પોલીસ એના ઉપર ગંભીર નહોતી એ બાબત તો સાચી થઈ. એટલે અમુક જે ટકાવારી છે 20 થી 25% પોલીસની ટકાવારી એ એટલી બધી નિંદનીય છે કે એ લોકો એમના વહીવટદારોથી જ પોતાનું પોલીસ સ્ટેશન ચલાવે છે, જે ખરેખર ગંભીરતાથી જે ફરિયાદને લેવી જોઈએ એ ફરિયાદ ગંભીરતાથી નથી લેતા. એના કારણે જે પરિણામો પાછળથી ભોગવવાના આવે છે એ પ્રજાને આવે છે, અને પ્રજાને આવે છે એટલે એ જે પોલીસ અધિકારી પર પગલા કોણ લે, તો હું માનું છું કે કમિશનર શ્રી લે, સચિવ લે કે છેલ્લે ગૃહમંત્રી લે, તો આખરે તો સરકાર ઉપર જ આવે ને. તો સરકારે આની અંદર ગંભીરતાથી વિચારવાનો સમય છે. અંબાલાલભાઈ, આપનો મત જાણવો છે, આપનો અનુભવ જાણવો છે. આપણે ક્યાંક પોલિટિકલી પણ બંને પક્ષ વિપક્ષ નેતાને પણ આપણે સાંભળ્યા. શૈલેષભાઈનું કહેવું છે કે મૂળ સુધી જઈએ છે, પરિણામ પણ મળે છે. મુકેશભાઈ જે રીતના કહી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની વાત, ક્યાંક લોકોમાં ડર છે, પોલીસની ક્યાંક કાર્યવાહી તે પ્રકારે નથી થતી, ક્યાંક શું એવી ખામી રહી ગઈ છે? આપનો અનુભવ શું કહી રહ્યો છે? હાલની જે ઘટનાઓ બની રહી છે, જે સામે આવી છે છેલ્લા પાછલા કેટલાક દિવસોની વાત કરીએ આપણે, દિવાળી બાદ, કેમ કે સરાજાહેર ફાયરિંગ થાય, સરાજાહેર હત્યા થઈ જાય, આ પ્રકારની ઘટનાઓ બને, કેમ કે ક્યાંક જે સેફટીની વાતો કરવામાં આવતી હતી, હાલની આ સ્થિતિને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? જ્યારે કોઈ પણ રાજ્યમાં કે શહેરમાં કે આખા દેશમાં ગુનાઓ વધી જાય, ખાસ કરીને શરીર સંબંધી ગુનાઓ અને બીજા તમામ ગુનાઓ, તો એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની, સરકારની નબળાઈ છે એ સાબિત જ થઈ જાય છે. જે કોઈ આંકડાઓ બતાવે છે એટલે એ પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરની વાત ચાલી રહી છે, તો એ એક વાત છે. હવે બીજી વાત સાથે સાથે એ પણ છે કે હમણાં આવી કે ભાઈ ત્યાં પહેલાં અરજી આવી હતી અને પોલીસે પૂરા પગલાં નહીં લીધા એટલે આ બનાવ ખૂનનો બન્યો. એટલે એ પણ એક હકીકત છે કે આવી અરજીઓ નાની મોટી પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ કમિશનર પાસે, રાજ્ય સરકાર પાસે ઘણી બધી આવતી હોય છે, પણ એમાંથી જે સિરિયસ પ્રકારની હોય, જેમાં ખૂનની ધમકી છે અથવા બીજા કોઈ બદલાની ભાવનાથી કે જમીન પરચાવી લેવાની કે રેપ કે આવી બધી ધમકીઓ હોય છે, તો એ જે ગંભીર પ્રકારના ગુનાઓની જે ધમકીઓ હોય છે તો એના ઉપર પ્રિવેન્ટિવ મેજર્સ એ લઈ શકાય છે, અને પોલીસ પાસે એ માટે સત્તાઓ પણ છે. એના જામીન લઈ શકાય, તેમને યોગ્ય લાગે એટલે પોલીસને તો એમને પાસા પણ કરી શકાય. હવે જે આમાં પાસાના જે ફિગર્સ આપે છે, પાસા એ ગુનો નથી, પણ એ ગુનો કરવા માટે જે બદમાશો પ્રેરાય છે એમને રોકવા માટેની એક પ્રિવેન્ટિવ મેજર્સ છે. એટલે આ રીતે પાસાની સંખ્યા વધે એ ઈચ્છનીય એ રીતે છે કે જે રીઢા ગુનેગારો હોય એમને સમાજમાં એટ લાર્જ એટલે ખુલ્લા મૂકી શકાય નહીં, અને એમને પહેલાંથી જ એમાં એરેસ્ટ કરી દેવામાં આવે. અને પછી જ્યારે બાય કોર્ટ કે જે રીતે જામીન બામીન લઈને છૂટે જુદી વાત છે, પણ આનાથી દાખલા બેસે છે કે જે રીઢા ગુનેગારો હોય અથવા ગુનો કરવાની ફિરાકમાં હોય એના માટે એક ચેકઅપ, એના માટે એના ઉપર એક પ્રતિબંધ ચેક છે. અને ત્રીજી વાત એ છે કે અત્યારે જે ડ્રગ્સ અને દારૂ તો હવે બહુ કોઈ ચર્ચવાની વાત રહી જ નથી, ખુલ્લેઆમ વેચાય છે, ઘેરે પણ હોમ ડિલિવરી મળતી હોય છે. પણ અત્યારે ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતમાં પહેલાં ક્યારેય નહોતું એટલું છેલ્લા 3-4 વર્ષથી આપણને દેખાઈ આવે છે. પહેલાં મુદ્રામાંથી જ્યારે આ મોટો જથ્થો પકડાયો ત્યારથી હોવા બહુ પણ વધી ગઈ છે, અને સાથે સાથે પકડાવાનું પ્રમાણ પણ વધી ગયું છે. એટલે એ બતાવે છે કે ડ્રગ્સની હેરાફેરી કોઈ પણ સંજોગોમાં એ ગમે તે કારણો હોય પણ એ વધી ગઈ છે. અને એના મુખ્ય કારણોમાં જોવા જઈએ તો ડ્રગ્સમાં એવું છે કે ઓછી માત્રામાં વધારે મોટા પૈસાની હેરફેર થઈ શકે છે. અને આપણું જે પોલિટિક્સ છે દેશનું એ અત્યારે 2 નંબરના નાણાં ઉપર જ ચાલે છે.
પોલિટિકલ પાર્ટીઓ કોઈ હિસાબ કિતાબ આપવા માટે, ઇન્કમ ટેક્સ માટે કે એના માટે જવાબદાર નથી. અને એના કારણે 2 નંબરના બધા જે નાણાં છે એ આ રીતે હરતા ફરતા થઈ જાય છે અને પ્રજાને જાત જાતના પાર્ટીઓ તરફથી બીજી રીતે, ત્રીજી રીતે, એ રીતે પ્રલોભનો આપીને એક પક્ષમાંથી બીજા પક્ષમાં, બીજામાંથી ત્રીજા પક્ષમાં એમ ઠેકડાઓ મારવામાં એ આવે છે. અને ચોથી વસ્તુ એ છે કે એકંદરે દેશનો માહોલ અત્યારે એવો છે કે ચારે બાજુ હિંસા દેખાઈ રહી છે. આજે દાખલા તરીકે તમે ઉત્તર પ્રદેશની વાત કરો તો બટોગે તો કટોગે, આ પ્રકારના જો સૂત્રો ચાલતા હોય તો પછી એમાં પ્રજાનું માનસ પણ ધીરે ધીરે, જ્યારે નેતાઓ જ કહેતા હોય કે એમાં ચીફ મિનિસ્ટર લેવલના માણસો હોય, હોમ મિનિસ્ટર લેવલના માણસો હોય અને બીજા ટોપના લીડરો હોય, તો પણ પ્રજાના માનસમાં પણ આ પ્રકારનું ઘૂસી જાય છે. અને એ ઘૂસી જાય છે એનું પરિણામ એ આવે છે. અને આપણે આપણી નજર સમક્ષ થોડા વર્ષો પહેલાનું પાકિસ્તાન જુઓ, ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન, જ્યારે એમાં સહન શક્તિની એ હદ જે છે આવી ગઈ તો એ દેશ આખો તૂટી ગયો. અને આપણા દેશમાં પણ આવું થઈ શકે છે. કોઈ એમ, અને આપણો દેશ પહેલા વિભાજિત જ હતો, જુદા જુદા રાજાઓ હતા, જુદા જુદા રાજ્યો હતા, અને એક મુઠ્ઠીભર અંગ્રેજો આવી અને 200 વર્ષ સુધી રાજ્ય કરી ગયા. એટલે આ જે છે સહનશીલતાની જે હદ છે એ બહુ નીચી જતી રહી છે. બાજુવાળા ફટાકડા ફોડે એમને શાંતિથી જઈને સમજાવી શકાય, માની લો કે એ વખતે ન માને તો બીજી વખતે. અને જે લોકો ફટાકડા ફોડનાર છે એમણે પણ સમજવું જોઈએ કે ભાઈ આપણા કોઈ પણ કાર્યથી બીજા કોઈને નુકસાન થતું હોય અથવા એમને અણગમો થતો હોય તો ઇટ ઇઝ બેટર કે એવું કામ ન કરવું જોઈએ. હવે એક નાના મોટા એક્સિડન્ટ અથવા સ્પીડ અથવા અમને કેમ ઓવરટેક કર્યા કે એવા બધા, અને આ રેગિંગનો કેસ જુઓ, ધે આર વુડ બી ડોક્ટર્સ, ભવિષ્યના એ લોકો ડોક્ટર છે. અને ભવિષ્યના ડોક્ટર છે એટલે હવે અને જે બનાવો બન્યા છે, આ જે ખ્યાતિ હોસ્પિટલનો જે એક્ઝામ્પલ આપણી સામે આવ્યો છે, એટલે એ ભવિષ્યના એ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા જ એ ડોક્ટરો બનવાના છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ઓવરઓલ વાતાવરણ એવું થઈ ગયું છે કે જે સહન શક્તિ છે એ નીચી જતી રહી છે અને સાથે સાથે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. દેટ ઇઝ મોર ડેન્જરસ. અને એ માત્ર સમાજના સામાન્ય માણસોને જ નહીં, પણ એ આવતીકાલે પોલિટિક્સમાં પણ એવું જ બનવાનું છે. અને જયારે પોલિટિક્સમાં આવું બનશે તો એ દેશના પણ એ ભાગલા તરફ લઈ જશે. એટલે જે સમાજ સુધારકો જે છે અને દેશની લીડરશીપ છે એને પણ આ વાત સમજવી પડશે. અને લોકોને કઈ રીતે શાંતિ મળે, આ જે હમણાં કહ્યું કે ભાઈ મલાલભાઈ, ક્યાંક આ સમાજ માટે પણ ક્યાંક આ ખંતરાની ઘંટડી કહી શકીએ આપણે, કેમ કે આરોપીઓને મોકળું મેદાન મળી ગયું છે આ. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ અન્ય મુદ્દાઓને લઈને પણ વાત કરીશું. હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. જે પ્રકારની ઘટનાઓ પાછલા કેટલાક દિવસો દરમિયાન આપણે જોઈ, ફરી એકવાર ચર્ચાને આગળ વધારીશું. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવો છે. તમામના મત સાંભળ્યા, ક્યાંક પોલિટિકલી પણ વાત કરી કે ના કામ થાય છે એ વાત આપણે માનીએ પણ ખરા, પરંતુ ક્યાંક એવા ઓફિસરો હોય, એવા અધિકારીઓને લીધે ક્યાંક એવું કામમાં ક્યાંક શંકાસ્પદ કામગીરી પણ જોવા મળે. પરંતુ ગુજરાતની વાત કરીએ આપણે, ગુજરાત કેમ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે? કેમ કે આરોપીઓને શું એવો શોર્ટકટ મળી ગયું છે, મોકળું મેદાન મળી ગયું છે? કેમ કે નશાની ફેક્ટરી હોય, પ્રોડક્શન ગુજરાતમાં થતું ઝડપાઈ, ક્યાંય ડ્રગ્સની ઘૂસણખોરી માટે ક્યાંક ગુજરાતનું નામ આવે, જાહેરમાં હત્યા થઈ જાય, દારૂને હેરાફેરીની વાત લઈ લઈએ, તમામ બાબતોમાં કેપિટલ મૂળ આ વધતું જઈ રહ્યું છે. આ તમામ બનાવો છે તે કેમ વધી રહ્યા છે ગુજરાતમાં? ગુજરાતનો વિકાસ ચોક્કસપણે થયો છે અને એ વિકાસ એવો થયો છે કે જેને આંગળી આવતા દૂષણો છે એ પૈકીનું દૂષણ એક આ પણ છે કે તમારી જે ગુનાખોરી છે એનો ગ્રાફ હંમેશા ઊંચો જતો હોય છે. તમે હજુ આપણે બીજી 4-5 ઘટનાઓની વાત કરીએ કે જે અત્યંત ગંભીર છે. જે પાટડી પાસે કઠવાડા ગામમાં જે દારૂ ભરેલી ટેન્કરે એસએમસીના જે પઠાણ નામના પીએસઆઈને જે અથડાવી અને એ ભાગી ગયું, એ ટેન્કર હજુ પકડાયું નથી. જેણે પોલીસ સાથે અથડાયું, જાણી જોઈને અથડાયું કે એક્સિડન્ટ હતો એ હજી નક્કી નથી, અને અથડાય પછી ટેન્કર ઊભું નથી રહ્યું. અને આગળ જે એક કાર મળી હતી
કે જેમાં નંબર પ્લેટ નહોતી. એટલે આ બધા જ જે તાણાવાણા છે ને એને ભેગા કરો તો આ ઘટના બહુ જ ગંભીર છે અને પોલીસ માટે એક ચેલેન્જ છે, પડકાર છે. બીજી વાત કરીએ કે રાજકોટમાં ડેપ્યુટી મેયર ઉપર હુમલો થાય. ભાજપનું શાસન છે, ભાજપના ડેપ્યુટી મેયર છે. ત્રીજી વાત કરીએ કે ગાંધીનગરમાં આજે પેલા બગીચાની જે ટ્રેન હોય એ ટ્રેન ચલાવનારાએ 2 લોકોને છરી મારી દીધી ત્યાં. એટલે કેવી નાની નાની બાબતોમાં છરીઓ બહાર નીકળવા માંડી છે, તલવારો બહાર નીકળવા માંડી છે, લોખંડના પાઇપો બહાર નીકળવા પડે. એ એક બહુ જ વિચિત્ર સંકેતો ભવિષ્યમાં આપણે ક્યાં જઈને ઉભા રહીશું એ દિશા તરફ આપણને આપી રહ્યા છે. તમે જુઓ કે ભીમનાથ ગામ જે ધંધુકા પાસે છે, જે ત્યાંની ધંધુકાની હોસ્પિટલ છે, એના જે ટ્રસ્ટી છે ધરમસિંહભાઈ પટેલ, અત્યંત સેવાભાવી વ્યક્તિ હતા. એને એક વ્યક્તિએ જઈને એમ કહ્યું તમે મને 2 વર્ષથી કહો છો પણ નોકરી કેમ નથી અપાવી. એમાં એને ધાર્યું મારી દીધું, એનું ત્યાં મૃત્યુ થયું. ફટાકડા ફોડવાની બાબતમાં લગભગ 3 થી 4 હત્યાઓ થઈ છે. ભાવનગરની અંદર દિવાળીના દિવસે 3 હત્યાઓ થઈ, એમાંથી 2 હત્યાઓ છે એ ફટાકડા ફોડવાની બાબતે થઈ છે. એમાં એક હાથલ ગામ છે, ત્યાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિએ ઠપકો આપ્યો કે તમે ફટાકડા ફોડતા ગાળો ના બોલો. એમાં 4 જણાએ એને મારી નાખ્યો ભેગા થઈને. એક એક્ટિવા ઉપર ઘોઘા રોડ ઉપર ભાવનગરમાં શિવરાજભાઈ કરીને જતા હતા, એમને કહ્યું રોડ ઉપર ફટાકડા ના ફોડો તો એમનું મર્ડર થઈ ગયું. પછી એક મર્ડર એક સામાન્ય બોલાચાલીમાં થયું હતું, એક ખારગેટ પાસે થયું હતું, જે ભાવનગરનો એક હાટ સમૂહ વિસ્તાર છે ત્યાં. અને બીજું ફટાકડા ફોડવાની બાબતમાં જે મહેસાણાની અંદર જે પ્રૌઢ વ્યક્તિ હતા એ રિવોલ્વર લઈને બહાર આવ્યા. સામે રહેતા કુટુંબના આખું કુટુંબ છે એ લાકડીઓ અને પાઇપો સાથે આવ્યું. જેણે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું એમાં સામેના પક્ષના 2 જણા ઘાયલ થયા. જે સામાન્ય પક્ષે હુમલો કર્યો એમાં જે રિવોલ્વર લઈને જે વ્યક્તિ નીકળ્યા હતા એમના વૃદ્ધ પત્નીનું અવસાન થયું. એટલે ફટાકડાની બાબતમાં આ બનાવો બન્યા છે. તમે જુઓ કે નાની નાની બાબતોમાં લોકો હથિયારો કેમ કાઢતા થઈ ગયા છે. અને જ્યાં તમારી હથિયારબંધી છે દારૂબંધીની જેમ, એટલે દારૂબંધીની જેમ હથિયારબંધી પણ પોલીસ છે. જ્યાં ત્યાં કારની અંદરથી છરા ક્યાંથી નીકળે છે? કારમાં જતો માણસ હોય કે આ બગીચામાં પેલી ટ્રેન ચલાવનારો માણસ હોય એટલે છરી લઈને ફરતો હશે હંમેશા. એટલે હથિયારબંધી પણ દારૂબંધીની જેમ પોલીસ સાબિત થઈ રહી છે. એટલે એ ઉપરાંત બીજી 3 ઘટનાઓ એવી છે જે આપણું ધ્યાન દોરે છે, જે આપણે અસામાન્ય કહી શકીએ. કે ચાણક્યપુરી વિસ્તારમાં જે એક ટોળાએ આવી અને આતંક મચાવ્યો હતો, હુમલો કર્યો હતો, ભય ફેલાવ્યો હતો ફ્લેટના સંકુલની અંદર અને લોકો એનાથી ભયભીત થઈ ગયા હતા. એવી જ ઘટના અમરાઈવાડીમાં બની હતી, એવી જ ઘટના વાડજમાં બની હતી કે કોઈ ટોળું અંદર આવે, પાઇપો સાથે આવે, લાકડીઓ સાથે આવે, પાર્ક કરેલી કારના કાચ ફોડે અને ગાળો બોલે, એક ચીસાચીસ કરે, બૂમો પાડે અને લોકોની અંદર એક ભયનું થથરી ઉઠે એવું વાતાવરણ પેદું થાય. મહિલાઓ છે એ થથરી ઉઠે, નાના બાળકો ઉપર ને મગજ ઉપર શું અસર થતી હશે, બીમાર વૃદ્ધો અંદર સૂતેલા હોય એના પર મગજ ઉપર શું અસર થતી હશે. આ તો બહુ આપણા ગુજરાત માટે એક શરમજનક ઘટનાઓ જે છે એ બનવા માંડી છે. અને આપણે ગૌરવપૂર્વક કહીએ છીએ કે અમારું રાજ્ય છે શાંતિપ્રિય રાજ્ય છે અને સમૃદ્ધ છે અને સુશિક્ષિત છે અને શાંતિપ્રિય છે અને મોડેલ સ્ટેટ છે. હવે આ બધી ઘટનાઓ છે એમાં પોલીસને ડર નથી રહ્યો એ પણ એટલી હકીકત છે. બીજું આ તંત્રની અંદર જે ભ્રષ્ટાચારે બહુ જ મોટા પ્રમાણમાં પગ પેસારો કર્યો છે. કેમ કે જેની સામે તમે ફરિયાદ કરો છો એ માણસ જો પહોંચેલો હોય પૈસાની દ્રષ્ટિએ તો પૈસા આપીને છૂટી જવાનો છે. એટલે આ બધા જ જે છે, જો કે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એ ખૂબ જ આ દિશામાં સારી રીતે ચોક્કસપણે કામગીરી કરી રહી છે. હર્ષ સંઘવી પણ ઉત્સાહી ગૃહમંત્રી છે. તમે જુઓ કે એમના શાસન દરમિયાન સૌથી વધારે ડ્રગ્સ પકડાયું છે. કારણ કે એ લોકોએ પહેલા જ સૂચના આપી હતી કે ડ્રગ્સની હેરાફેરી આપણે અટકાવી છે. ભલે બાર એવા સિગ્નલ જાય કે બહુ ડ્રગ આવે છે, પરંતુ ડ્રગ્સ તો પકડવાના જ છે. એટલે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ પકડાય છે. પરંતુ જે આ પ્રકારની જે ગુનાખોરી જે આપણે ત્યાં દાખલ થઈ છે ને,
એમાં ક્યારેક તો એમ લાગે છે કે પોલીસ જવાબદાર એટલી બધી ના ગણી શકાય. કારણ કે હું અને તમે વાહન લઈને જતા હોય ને આપણે ત્યાં 4 રસ્તા પર અથડાઈને એકાદાનું મર્ડર કરી નાખીએ. નાની બાબત છે એકદમ કે ભાઈ તમે વાહન સરખું ચલાવો એમાં. એટલે નાની નાની બાબતમાં લોકો પણ અસહિષ્ણુ બન્યા છે ને, એ એક સામાજિક ચિંતા અને ચિંતનનો વિષય છે. ધાર્મિક સંસ્થાઓ માટે પણ આ ચિંતાનો વિષય છે અને જે સામાજિક સંસ્થાઓ જે NGO કામ કરે છે એ લોકોએ પણ આ દિશામાં કામ કરવું પડશે કે લોકોના મગજ આટલા ગરમ કેમ રહેવા માંડ્યા છે કે હજુ એક વાક્ય પણ એ પચાવી નથી શકતા. એક વાક્ય બોલે ત્યાં તો છરો લઈને બહાર આવી જાય છે. આ બાબત છે એ ગુજરાત જેવા રાજ્ય માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે અને છે. શૈલેષભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ચિંતા થઈ રહી છે કેમ કે સમાજ માટે પણ ખૂબ જ મોટી ચિંતા છે, કેમ કે આવું ગુજરાત તો આપણે સૌ કોઈએ નહોતું જોયું, પરંતુ આવું બનવા પાછળના જવાબદાર કોણ? શૈલેષભાઈ, આવી રહ્યો છે આપને અવાજ? શૈલેષભાઈ, ગુજરાત આવું તો નહોતું, સમાજ માટે પણ આ ચિંતા વધી છે. જે જણાવો, અવાજ આવી રહ્યો છે આપનો. મેં તમામ લોકોની વાત સાંભળી છે. અમે પણ કહીએ છીએ કે જે ગુનાઓ બને છે એ ખરેખર ન બનવા જોઈએ, પરંતુ ગુજરાત આતંકવાદી મુક્ત બનાવવાનું કામ પણ આપણે જ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ પણ આપણે જ લાવ્યા છીએ. અસામાજિક તત્વોનો ત્રાસ જે વધી ગયો હતો એ પણ ગુજરાતમાં આપણે જે અસામાજિક તત્વને ડામવામાં મદદ કરી છે. નવા નિર્ણયો જેમાં કે 108 હોય કે 181 હોય, નિર્ભયા હોય કે આંતરિક સુરક્ષાની વાત હોય, બાહ્ય સુરક્ષાની વાત હોય કે સરહદી સુરક્ષાની વાત હોય, તમામ બાબતની સુરક્ષા આપણે કરી છે. અને આવા બનાવો બને છે એના માટે આપણું સાયબર ક્રાઇમ પણ સતર્ક છે, આપણું SMC છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, એ પણ સતર્ક છે, અને આપણો ગૃહ વિભાગ પણ સતર્ક છે, આપણી SOG અને પોલીસ વિભાગ પણ સતર્ક છે. સુશાસનના કારણે આપણે અહીંયા ઉદ્યોગો આવ્યા છે, એ પણ જોવું જોઈએ. ગુજરાતની શાંતિ, સલામતી ને સુખાકારી સમગ્ર દેશમાં રોલ મોડલ છે, એ પણ જોવું જોઈએ. FIR પછી તરત જ ચાર્જશીટ થાય છે અને તરત જ એની જે સરભરા થાય છે. એ કુકડા ચાલતા હોય, મેં કહ્યું ને, જે રીતે એની ચાલવાની જે બધી પ્રવૃત્તિઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક બદલી જતી હોય છે. મક્કમ લો એન્ડ ઓર્ડર જે છે એ અમે કર્યું છે. એ પેથાપુરના બાળકને લાવવાની વાત હોય, એ મોરબીના ઝોલતા બુર્જમાં પરિણામ લાવવાની વાત હોય, કે તથ્ય પટેલે જે હિટ એન્ડ રન કર્યું હતું એમાં પરિણામ લાવવાની વાત હોય, કે રોમિયો સ્કોડની વાત હોય, કે ક્રાઇમ રેટની વાત હોય. આ તમામ બાબતમાં આપણે અવલ છીએ. રાજ્યનો ક્રાઇમ રેટ છે એ 11.9% 2021 હતો અને દેશનો ક્રાઇમ રેટ 30.2% હતો. એમાં પણ જેટલો ક્રાઇમ રેટ ઘટે એ દિશામાં કામ કરીએ છીએ. મહિલા વિરુદ્ધના જે ગુના છે એમાં પણ આપણે સારી કામગીરી કરીએ છીએ. ગુજરાતમાં અપહરણ, હત્યા, બળાત્કાર આ તમામમાં ઘટાડો થયો છે. આત્મહત્યાના બનાવો છે એમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં ગુજસી ટોપકો જે કાયદો છે એ પણ લાવ્યા છે, અને શહેરમાં ટ્રાફિક નિયમન અને ટ્રાફિકના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ ડખાઓ થતા હોય છે, ક્યાંક ને ક્યાંક રકઝક થતી હોય છે. તો ટ્રાફિક નિયમન છે એમાં પણ અમે સારું એવું કામકાજ કર્યું છે અને સારી કામગીરી કરી છે. નાગરિકોની સુવિધામાં કેમ વધારો થાય એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થયું છે. વિવાદ ગુનાઓ જેવા કે ખૂન, દાળ, લૂંટ, ચોરી, ઈજા, અપહરણ, છરી મારી દેવી, આ તમામ ગુનાઓ જે બને છે એ ગુનાના મૂળમાં જવાનું કામ અમે કરીએ છીએ. ના, અમે એમ નથી કહેતા કે સંપૂર્ણ સારું થઈ ગયું, પણ જો આ દારૂનું દૂષણ, ઝઘડાનું દૂષણ, અસામાજિક તત્વોનું દૂષણ, ડ્રગ્સનું દૂષણ આ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એમાં કઈ રીતે ઘટાડો થાય, એમાં શિબિરોના મારફતથી કેમ ઘટાડો થાય એ પણ કરીએ છીએ. કાયદાઓનું જે જ્ઞાન છે એ પણ આપીએ છીએ, બંધારણનું જ્ઞાન પણ આપીએ છીએ, અને જે પરિવારમાં આવું કઈ ગુનો બન્યો હોય તો ત્યાં પણ શાંતિ સલામતી કઈ રીતે થાય એ દિશામાં પણ ચાલીએ છીએ. દારૂ કઈ રીતે છૂટે અથવા તો દારૂના વ્યસનીઓ જે છે એમાં કેમ ઘટાડો થાય એ પણ કામ કરીએ છીએ, અને નાગરિકના સંરક્ષણ માટે પણ કામ કરીએ છીએ. લાંચ રિશ્વત જે ધારો છે એ પણ કામ, એમાં પણ સારો કામ કરીએ છીએ. કોમી એકલાસ એમાં એ જળવાઈ રહી અને કોમી તોફાનો અને ચલો મુકેશભાઈને પૂછી લઈએ, આપણે તમામના મત જાણીએ. એમ છતાં પણ અમારી ક્યાંય ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, અમારી મુકેશભાઈ આપનું શું કહેવું છે? શૈલેષભાઈ કહી રહ્યા છે આખરે માનવ માત્ર ભૂલને પાત્ર છે, કામ થઈ રહ્યું છે, ચલો, પરંતુ ગુજરાતને કેમ કેપિટલ કરી? આરોપીઓને એવી બીક નથી રહી
કેમ કે નશાની ફેક્ટરી ગુજરાતમાંથી ઝડપાય, ક્યાંય દારૂના બુટલેગરોનો એવો આતંક જો જાહેરમાં હત્યા થઈ જાય, નાના એવા હવે ક્યાંક ટીનેજર એવા યુવાનો હોય તે પણ ક્યાંક આમ જાહેરમાં એવા હથિયાર સાથે રીલ બનાવે, શું એવી બીક નથી રહી? એકચ્યુઅલી એવું છે કે દારૂબંધીની તો આપણે હવે વાત જ નહીં કરીએ, કારણ કે એ આખી કાગળ ઉપર વાત છે. અને ડ્રગ્સની વાત છે, એમાં ડ્રગ્સ પકડાય છે એ વાત 100% સાચી છે. આપણે પોલીસ જવાનોને આપણે અભિનંદન આપી શકાય. પણ જે ડ્રગ્સ પકડાય છે ને, ડિમાન્ડ અને સપ્લાય, એટલે જે રીતે સપ્લાયની જે ચેન છે ને, એને પણ હું માનું છું કે આપણા વૈશ્વિક પ્રધાનમંત્રી શ્રી છે એ બાજુ નજર દેખાડી અને જો કંઈક એમાં ફળશ્રુતિ લાવે તો કદાચ જે સપ્લાય કરવાવાળા છે, જે આંતરરાષ્ટ્રીય હોય કે જે કોઈ હોય, એના ઉપર અંકુશ લાવવાની જરૂર છે. કારણ કે જે પોર્ટ ઉપર ડ્રગ્સ મોકલવામાં આવે છે એ પોર્ટ ઉપર પણ હું કહું છું ફરિયાદો દાખલ થવી જોઈએ, જેથી કરીને ત્યાંથી પણ ડ્રગ્સ પકડાતું હોય તો આપણને તરત એના ઉપર અંકુશ લાવી શકીએ. બીજી વાત એવી છે કે જે પ્રફુલભાઈ એ જે ગણાવ્યા ને બનાવો, ખરેખર આ બનાવવાનું લિસ્ટ છે ને, આ પ્રફુલભાઈ કમિશનર શ્રીને કાલે મોકલી આપો. સરકારને ગૃહમંત્રીની વાતને એક બાજુ મૂકો તો આ કમિશનર શ્રીને ખ્યાલ આવશે કે આ જે ગુનાઓનું લિસ્ટ જે તમે આપ્યું ને, એનાથી ક્રાઇમ ઘટ્યો છે કે વધ્યો છે, અને પહેલાના વર્ષોનો તમે આંકડો જોઈ લેજો. હવે એક બનાવ એવો બન્યો છે કે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જે છે ને એ મોઢા ઉપર રૂમાલ બાંધી અને બધાને શિકાર બનાવે પોતાનો. હવે આને કયો ક્રાઇમ કહેવાય? બીજી વાત કે જે ઘણીવાર કેવું છે કે સરકાર કામ કરે છે, વિભાગો કામ કરે છે, પણ હું એમ કહું છું કે ગઈકાલે એક 4 રસ્તા ઉપર બહુ મોટી વડાપાઉંની આખી દુકાન છે, ત્યાં નકલી બટર પકડાયું. હવે એકચ્યુઅલી એ પ્રજાએ હોબાળો કર્યો અને હવે એના ઉપર કાર્યવાહી 100% થશે. પણ હું એવું માનું છું કે એ ફૂડ વિભાગની કે આરોગ્ય ખાતાના જે અધિકારીઓની જવાબદારીનો ભાગ છે, એ પણ એક ગુનાનું એક કારણ છે. બીજી વાત એવી છે કે મોરબીના જયસુખભાઈની વાત આપણે કરી તો જામીન ઉપર તો બહાર આવ્યા, પણ એમને આ સમાજના લોકો પણ જોવો, એમને લાડવાના વજનથી એમને તુલા કરી, પેલી કઈ તુલા કહેવાય ભગવાન જાણે, મોદક તુલા. હવે એ આપણે સમજીએ કે 135 જણા જે બ્રિજ ઉપર ગુજરી ગયા, જેને તાંડવ કયું કહેવાય તો માનવ સર્જિત કહેવાય, એ આપણે વિચારવાનું રહ્યું, પણ એને પાછી મોદક તુલા કરી. ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે. અને જે રીતે એક મારા ઉપર જ પત્ર આવ્યો છે અને એ એક બેન છે, એના પતિ ગુજરી ગયા છે અને એના ફ્લેટ ઉપર અમુક અસામાજિક તત્વોએ ખોટો પાવર બનાવી અને ફ્લેટનો કબજો લઈ લો. કબજો તો પોલીસે અપાવી દીધો, પણ એ જે ખોટા પાવર ધારકો છે એની સામે આપેલી ફરિયાદ પોલીસે કાર્યવાહી ન કરી. હાઈકોર્ટમાંથી હવે ઓર્ડર લાવીને આપ્યો છે. પોલીસ કેવી કાર્યવાહી કરે છે, નહીં તો કે તમે મદદ કરજો, આવો પત્ર એમનો આવ્યો, ક્યારે આપવો પડે એક મહિલાને એ વિચારવાનો સમય છે. હવે જે વાત હમણાં થઈ કે આપણે જે ધંધુકામાં એક મર્ડર થયું હતું, કદાચ પ્રફુલભાઈ તમને ખ્યાલ છે, ધરમસિંહભાઈ નું તો ખરું, એ તો હમણાં થયું. એના પહેલા એક ભરવાડના દીકરાનું મર્ડર થયું. આપણે એવું સાંભળ્યું હતું કે એના તાર આતંકવાદી જોડે છે પાકિસ્તાન સાથે. પછી હવે એનું શું થયું ને એ તમે કહું, કદાચ તમને નહીં ખબર હોય કે પછી શું થયું. હું એવું કહું છું કે પોલીસની તપાસ અને સામાજિક જે માણસો છે, નાગરિકો, વ્યવસ્થાનો ભાગ, એ લોકોને એક મનમાં તો એક જ્યારે ડર ક્યારે બેસે? તમે હમણાં એમ કહ્યું કે નાના છોકરાઓ કે 15-20 વર્ષના લોકો છરો કાઢે. આજે હવે કોઈ પણ ગુનો બને ને એની કાર્યવાહી એનું એક મીડિયામાં, છાપામાં અને પ્રજામાં, સોશિયલ મીડિયા ઉપર આવવું જોઈએ કે આણે આ ગુનો કર્યો, એને આવી સજા થઈ અને એને આ રીતની સજા ભોગવવી પડી, તો શું છે બીજા લોકો એ ક્રાઇમ કરતા અટકે. બાકી તો અત્યારે તમે જો દરેક શહેર અને ગામડે ગામડે લુખ્ખાઓ અને ગુંડાઓની ફોજ છે. ધમકીઓ આપે સોસાયટીમાં કે તમે આમ નહીં કરો તો આમ થશે. હવે સામાન્ય માણસ તો જે 15, 20, 25 હજારના પગારમાં જીવતો માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે કે આ ક્રાઇમ કરતા માણસો તરફ ધ્યાન આપે, એટલે એનું કયું કરવા માંડે? આ પરિસ્થિતિનું નિર્માણ. પોલીસ ફરિયાદ આપવા જાય, શું થયું તમારે, કેવી રીતે થયું? પોલીસ જ એવો વ્યવહાર કરે કે પેલા માણસને એમ થાય કે હું તો ગુનેગાર નથી ને. હવે જે રાજ્યની અંદર આપણા સાંસદ કહેવાય જે પુરુષોત્તમભાઈ રૂપાલા, એ મગફળી જોઈને એમ કે આ બાઇટિંગ લાગે છે,
હવે તમે દારૂબંધીની ક્યાં વાત કરી શકો અહીંયા? ચલો આ આપણે પરિસ્થિતિ. શૈલેષભાઈ પાસેથી હા, આપણે એક મિનિટ, સમય એક રહી મિનિટ, જશે. પૂંજભાઈ, એક હા. મિનિટ. તમને કહું કે જો એક ડોક્ટર કેવો ક્રાઇમ કરે છે કે એ જે દર્દી આવે એ દર્દીના સગાને ફોન કરે, તમારે 2 સ્ટેન્ડ મૂકવા પડશે તાત્કાલિક, અને તમારે ક્યાં પૈસા આપવાના છે કે આયુષ્યમાન કાર્ડમાંથી લઈ લેવાના છે. હવે એ માણસ સ્ટેન્ડ મૂકી દે, કારણ કે પેલા લોકો એમ થાય કે ભાઈ આયુષ્યમાન કાર્ડ, હવે એ માણસ મોતને ભેટે છે. તમે સમજો, ચલો, આ આપણે- જે ડોક્ટરે જી. કૃત્ય કર્યું એના ઉપર જો એવી કાર્યવાહી થાય કે ડોક્ટર તો ડોક્ટર ના રહે પણ જેલના સળિયા પાછળથી પણ ના જી, નીકળી જી. શકે, તો બીજા ડોક્ટરો આવું કરતા અચકાય. બાકી તો ક્રાઇમ તો વધતો જ રહેવાનો જ્યાં સુધી ચલો ઇમ્પ્લિમેન્ટેશન શૈલેષભાઈ પાસેથી આપણે જવાબ મેળવી લઈએ. શૈલેષભાઈ, એવું શું લાગે છે, કેમ કે વાત ભ્રષ્ટાચાર વળી પાછું આ હપ્તાખોરી ઉપર આ ક્યાંક એવું શું કાચું રહી જાય છે હજી પણ, તેને લીધે એ બીક નથી રહી? શૈલેષભાઈ આવી રહ્યો છે અવાજ આપને? શું એવું કારણ લાગે છે આપને? શૈલેષભાઈ અવાજ આવી રહ્યો છે આપને? હાજી, શું લાગે છે આપને, કેમ કે વાત તો ભ્રષ્ટાચાર ઉપર આવીને અટકી ગઈ, હપ્તાખોરી ઉપર આવીને અટકી વાત ગઈ. સાંભળી ભાઈની, જી મુકેશભાઈ પંચાલની, અને અમે જે દારૂબંધી માટે કામ કર્યું છે, દારૂ પીવો જે એ આદિ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. રાજા રજવાડાઓના વખતથી પણ આ બધી બાબતો હતી, અને અત્યારે અંગ્રેજોના વખતમાં પણ હતી ને અત્યારે પણ છે. આ જે સામાજિક બદીઓ છે, દારૂ ની જે વ્યસન છે એ સામાજિક બદીઓ છે. હવે અમે કેટલું દારૂની જે બંધ થાય એ માટે કામ કર્યું છે એ પણ મારે કહેવું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ જે દિલીપ રાયજી જેના વડા છે એ છેલ્લા 2 વર્ષમાં 2023 અને 24માં 21 કરોડ 56 લાખ 25 હજાર અને 265 રૂપિયાનો વિદેશી દારૂ અને 4 કરોડ 33 લાખ 78 હજાર અને 162 નો દેશી દારૂ પકડ્યો છે. નશાબંધી અને આબકારી જે વિભાગ છે એ શિબિરો કરે છે અને એ પણ આ દારૂબંધી જે છે એ માટે કામ કરી રહ્યા છે, અને વોટ્સએપ નંબર પણ સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેર કર્યો છે અને કીધું છે કે શૈલેષભાઈ દારૂ પકડાઈ છે ચોક્કસથી, પરંતુ આપ શૈલેષભાઈ જવાબ શૈલેષભાઈ મુદ્દા પર જવાબ જોઈએ છે. ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને લઈને વાત થઈ, એમાં શું કાચું રહી ગયું ક્યાંક, કે હપ્તાખોરી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, તેને કારણે ક્યાંક આ દૂષણ વધ્યું છે આ સમાજમાં પણ? હાલો જી શૈલેષભાઈ, ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી ઉપર વાત આવીને અટકી ગઈ એટલા માટે. જે ગુનાઓ અત્યારે બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. એના માટે અમે કડકમાં કડક પગલા પણ લઈ રહ્યા છે. સરકારનું કામ સારી રીતે કરે છે, ન્યાયતંત્રનું કામ કરે છે, કોર્ટનું કામ કરે છે, બંધારણનું કામ કરે છે, અને પોલીસે જે કામગીરી કરી છે અમે જોઈએ છીએ. જે કોર્ટમાં જયારે તોમતદારને ગુનેગારને લઈ જતા હોય, અસામાજિક તત્વો જયારે. ચલો અંબાલાલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. અંબાલાલભાઈ, આપણે તમામ મત સાંભળ્યા, પરંતુ શું એવું કાચું રહી ગયું આપને એવું લાગે? કેમ કે મોકળું મેદાન તો છે, સમાજ માટે ખૂબ જ આ ચિંતાજનક સ્થિતિ છે, કેમ કે નાની એવી અમથી એવી વાતમાં આ પ્રકારની ક્યારેય પણ ઘટનાઓ બની જાય છે. ખાસ કરીને નશાનું વિપલું જે ક્યાંક વધ્યો છે રાજ્યમાં, જ્યારે આ બુટલેગરોનો આતંક વધ્યો છે, ગમે ત્યાં હુમલો થઈ જાય. શું એવું કારણ છે? ભ્રષ્ટાચાર વધ્યો છે, હપ્તાખોરી વધી છે? વારંવાર સવાલ વાત અહીંયા જ આવીને અટકી જાય, કેમ આખરે એવી કોઈ બીક નથી રહી, તેને કારણે આ ક્રાઇમનો રેશિયો છે તે વધી રહ્યો? આજે આપણા સમાજમાં પૈસો છે મુખ્ય કેન્દ્ર બની ગયું છે, અને પૈસાથી સત્તા અને સત્તાથી પૈસો એ એક એવું ઇક્વેશન બની ગયું છે કે એને તોડવું, હવે ક્યાંથી તોડવું, કઈ રીતે તોડવું, ક્યાંથી શરૂઆત કરવી, એ જ એક મોટો પ્રશ્ન છે. અને આ નાનામાં નાના પિયુન લેવલથી માંડીને મોટામાં મોટા પ્રાઇમ મિનિસ્ટર લેવલ સુધી પણ એના માટે આક્ષેપો થાય છે. ઘણી વખત પુરવાર થાય છે, ઘણી વખતે પુરવાર નથી થતા. અને મુખ્ય વાત એ છે કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. આજે એક માણસને એક સમજો કે સારું એવું કમાતું હોય, અપર મિડલ ક્લાસનો માણસ હોય, અને એને પોતાના છોકરાને કે છોકરીને સંતાનને ડોક્ટર બનાવવો છે, તો એમાં ઓછામાં ઓછી એને 5 થી 10 કરોડ રૂપિયા એની બધી ફી થાય છે. અને એટલું જ નહીં, એ અહીંયા જ ઇન્ડિયામાં જ નહીં પણ એના માટે છોકરાને
રશિયા મોકલશે. આપણે હમણાં યુક્રેનમાં પણ ઘણા લોકો એ રીતે ગયેલા, અને બીજા દેશોમાં પણ એ રીતે ડોક્ટર બનાવવા માટે અથવા કોમ્પ્યુટર એન્જિનિયર માટે બીજા કોઈ ડિગ્રીઓ માટે મોકલે છે. અને જ્યારે પછી એ કમાઈ એ ત્યાં ભણી ગણી અને સમજો કે ડોક્ટરની કે એન્જિનિયરની કે એઆઈની કે એની કોઈ ડિગ્રી લઈને આવે તો એનું પહેલું કામ શું હશે? એનું પહેલું કામ જનરલી એ જ રહેવાનું કે જે પૈસા જે ખર્ચ્યા છે મા બાપે અથવા એમના બાપ ઉપરથી કે પેરેન્ટ્સ ઉપરથી દબાણ રહેશે કે ભાઈ હવે તું જલ્દી કમાઈ અને એ રિકવર કર પહેલાં. એટલે આ આપણા આખા સમાજમાં અને ચૂંટણી લક્ષી જ આખું બધું બની ગયું છે. ચૂંટણીમાં પણ વધુમાં વધુ પૈસા, અને પૈસાથી એમએલએ એમપી ખરીદાય પણ છે અને વેચાય પણ છે. એટલે આ જે પૈસો જે મુખ્ય કેન્દ્ર બની ગયું છે એ એનું મુખ્ય કારણ છે. અને એના ઉપાય તરીકે સમાજ સુધારકો એ જાગૃત થવાની જરૂર છે, અને એના માટે દેશની લીડરશીપ અને સમગ્ર પ્રજાએ જાગૃત થવાની છે કે આપણે પૈસો જે મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે દાખલા તરીકે જેને અંબાલાલભાઈ આપને અટકાવીશ. પ્રફુલભાઈ, આપને શું લાગે છે, આપણે શું હજી એવો બદલાવ લાવવાની જરૂર છે? કારણ કે એવું શું હજુ ખામી, એવી ત્રુટી લાગે છે? ભ્રષ્ટાચાર છે, હપ્તાખોરી છે, ક્યાંક સારું કાર્ય ચોક્કસથી થઈ રહ્યું છે, નશાનો વેપલો ઝડપાય છે, ગુનેગારો ઝડપાય છે, પરંતુ એનું પ્રમાણ કેમ વધી રહ્યું છે આખરે? તો સૌથી પહેલા છે ને કાયદાઓ છે એ કડક કરવાની જરૂર છે. બીજો સ્ટેપ એ છે કે કાયદાનો અમલ કડક રીતે થવો જરૂરી છે. ઘણા કાયદાઓ છે ને એ કાયદાની પોથીની બંધ રહે છે, એનો કોઈ એનો અમલ નથી થતો, એનો અમલ પણ થવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે ભ્રષ્ટાચાર દ્વારા કોઈ કાયદાને ખરીદી ના લે કે કાયદાને મરોડી ના શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થવી જોઈએ. નહીં તો જેની પાસે પૈસા છે એ કાયદાના, એ લોકો આપણે ત્યાં બહુ જ જૂનું કહેવાય છે કે ભાઈ કાયદો છે ને એ હું ખિસ્સામાં લઈને ફરું છું એમ. એટલે એ જે ખિસ્સામાં લઈને ફરનારાઓ છે ને એની અંદર જે ડર પેદા થવો જોઈએ, એ ડર જો ના હોય તો એ જ ખિસ્સામાંથી બીજા ખિસ્સામાંથી છરી નીકળવાની છે. કારણ કે એક ખિસ્સામાં એ કાયદો ખિસ્સામાં રાખીને ફરે છે. જે પેલો પોલીસ વાળો એનું ઉદાહરણ છે, બોપલ વાળો, કે હું પોલીસ વાળો છું ને મને શું થવાનું હતું. અને તમે જુઓ કે એ પકડાયા પછી એક પોલીસ અધિકારી એમ કે છે કે અમે સામાન્ય માણસની જેમ જ એની સાથે ટ્રીટ કરીએ છીએ. પોલીસ વાળો છે એમ સમજીને અમે એને શરમ નથી ભરતા એમ. અલાભાઈ, હિન્દુસ્તાનના કાયદાની અંદર છે કે વડાપ્રધાન અને સામાન્ય માણસ માટે કાયદો એક સરખો છે, પોલીસ વાળા માટે જુદો નથી. તમે જો આવું નિવેદન કરતા તો એનો અર્થ એ છે કે તમે બીજા પોલીસ વાળાને છાવરતા હશો. બીજું અમે ઇન્ટરેસ્ટિંગ વાત એ નીકળી અંબાલાલભાઈ કે પોલીસે એમ કહ્યું કે અમને પોલીસની ગાડી છે શક એટલા માટે ગયો કે એના પર નંબર પ્લેટ નહોતી. એટલે આનો અર્થ એ કે પોલીસ વાળા નંબર પ્લેટ નથી રાખતા, એ પોલીસ ડિપાર્ટમેન્ટને ખબર છે. કાળી ટ્રેન જે પોલીસ વાળા રાખે છે પોલીસ વાળાને ખબર છે, પણ એના પર પગલાં નથી લેતા. એટલે પોલીસ વાળાને છાવરે છે. એટલા માટે કહેવું પડ્યું કે પોલીસ છે છતાં અમે પગલાં લઈ રહ્યા છીએ. એટલે પોલીસ કોન્સ્ટેબલ એટલે કયો મોટો એવી વ્યક્તિ હતી કે તમે એને પગલાં ના લઈ શકાય. એટલે આવું કહેવું કેમ પડે છે? આવું જયારે કહેવું પડે ને ત્યારે લોકોના મનમાં આના સામે લોજિક, એની સામેનો તર્ક ઊભો થાય છે. ત્રીજી વાત એ છે કે જે શૈલેષભાઈએ કહ્યું કે અમે લેન્ડ ગ્રેબિંગ ને બધા કાયદા લાવ્યા, ચોક્કસપણે સારા કાયદા છે અને એનો અમલ પણ કડકાઈથી થઈ રહ્યો છે, સારી વાત છે. પરંતુ જો તમે ઘણી વખત તો જે ગુનાઓની પરાકાષ્ઠા આવે ને ત્યારે કાયદો પેલું જે પેપર ફૂટતા હતા ને કેટલા બધા ફૂટ્યા, ત્યારે સરકાર કાયદો ઘડવા બેઠી. ત્યાં સુધી કોઈ કાયદો જ નહોતો કે કાયદોનો અમલ નહોતો. તમે જુઓ કે અત્યારે આ જે ડોક્ટરો પકડાવા મળ્યા હતા કે હવે એસઓપી કરશે, તો એના નિયમો પેટા નિયમો નહોતા. જો હતા તો એનું પાલન નહોતું થતું. તમે પાલન કરવામાં નિષ્ફળ ગયા, એટલે હવે તમે એસઓપી ની વાત લઈને આવો છો. એટલે આ બધી જે વાત જે છે, તમે નકલીની આખી સિરીઝ જુઓ, કેટલું બધું નકલી ટોલ નાકું ને નકલી વડાપ્રધાનની કાર્યાલયના અધિકારીઓ, નકલી સીએમઓ ના અધિકારીઓ, નકલી હોસ્પિટલો, નકલી ડોક્ટરો, કેટલું બધું, કોઈ વસ્તુ બાકી નથી રહી. છેવટે તો નકલી જજ પકડાયો અને એને ઓર્ડરો પણ કરી દીધેલા કરોડો રૂપિયાના. આ તો આખી કેવી આપણા સમાજ ક્યાં જઈ રહ્યો છે
આપણો કાયદાની વ્યવસ્થા ક્યાં જઈ રહ્યો છે, આપણે એક સાથે બેસી અને એક સહચિંતન કરવાની જરૂર છે અને એનો નિકાલ થાય એ જરૂરી છે. ચોક્કસથી સમયનો અભાવ છે. શૈલેષભાઈ, મુકેશભાઈ, અંબાલાલભાઈ, પ્રફુલભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, આભાર આપનો. ક્યાંક સમાજ માટે પણ ચિંતાનો વિષય ચોક્કસથી છે, કેમ કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને, ગુનેગારોમાં જ્યારે બીક ન હોય, ગુનેગારો બેફામ હોય અને જ્યારે ગુજરાતની સેફટીનું ઉદાહરણ ક્યાંક એક્ઝામ્પલ અન્ય રાજ્યોમાં આપવામાં આવતું હોય અને ક્યાંક હાલની સ્થિતિની આપણે સરખામણીએ જો વાત કરીએ તો ચોક્કસથી ક્યાંક ચિંતાનું સ્તર છે તે ખૂબ જ વધ્યું છે. સમાજમાં ક્યાંક એવું દાખલારૂપ કાર્યવાહી થાય આવા ગુનેગારો સામે તેવી કાર્યવાહી પણ કરવી પડશે, ઉદાહરણ પૂરું પાડવું પડશે, બદલાવ લાવવાની ચોક્કસથી જરૂર લાગી રહી છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.